તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું. અને આજે આપણે પાછો વ્લોગ વાળી તો સ્ટાર્ટ કરી દીધો છે. અને આજનો રાતે તો પવન બહુ હતો અને વાવાઝોડું વરસાદ નાંતી હતું. તો પહેલાં તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ અને જય શ્રી રામ બધાને. તો આ બાજુ અમારો બાજરો મેં ઢોકી દીધો હતો હોજે, અને આ બાજુ વરસાદ પણ આવી ગયો હતો. થોડો એમ આવ્યો ખરો, પણ ગારો જેવું થઈ ગયું છે નહીં, ગારા જેવું થઈ ગયું છે. અને પગ મુકાઈને ઓલું શું કહેવાય, હાંકી નાખ્યું હોય એમાં પગ નહીં મુકાય આજે, એવું કંઈક છે. અને તલ જોવા તો હજી ગયા નથી, કેવા તલ થઈ ગયા, કેટલું બધું આડા તો પડી ગયા છે. કેમ કે પવન એટલો બધો હતો ને, તે કાલના વ્લોગમાં લીધું જ છે મેં. પવન એટલો હતો ને, પછી રાતે વરસાદ આવ્યો ને એ નથી લીધું, કેમ કે આજે રાત્રે આવ્યો, દિવસે નથી આવ્યો. આવું કંઈક છે ફ્રેન્ડ. અને બાજરાને તો મેં હોજે કમ્પ્લીટ કરીને રાખ્યો હતો, કેમ કે રાતનો આવશે તો પલાળશે, એટલે અમે પહેલાંથી જ સેફટી રાખી હતી. અને હવે આપણે સુશીલા શું કરે છે એ જોઈ. અહીંયા શું કરે છે અબડો વાળે, અને ખાવા બેસી ગઈ. સવારનો વ્લોગ સ્ટાર્ટ કરવાની ખબર નહીં પડતી. ખબર તો પડે. તો વ્લોગ શૂટ કરવાની તમને ખબર પડે, મને ખબર પડે, પણ મને પેટમાં ભૂખ લાગે તમને થોડી ખબર પડે, મને જ પડે. કેમ કે મારે છે ને સવારમાં ખાધા વગર નો હાલે, અને થોડો ઘણો નાસ્તો. અને આજે ફ્રેન્ડ મોડું થઈ ગયું, કેમ કે અત્યારે વાગી ગયા 8:30 જોવો, એટલે ચા પાણી ની બધું કરતા કરતા અત્યારે 8:30 વાગી ગયા. આજે ઉઠવામાં જ મોડું વાતાવરણ હતું અને લાઈટ નહોતી. હવે બધી બાજુને ઓલું થઈ ગયું. આજે તો હવે બધી બાજુ મુસીબત આવી પડી અમારા ઉપર. કેમ કે એક તો વરસાદ પરેશાન કરે, આ પાક બધો ઓલું બગાડો કરે, ઈ કરે એનો તો વધારે મને ટેન્શન નથી, પણ મેન વાત અમારે લાઈટ નહીં આવે ને, મોટા મોટો પ્રોબ્લેમ છે ને. હા, ફોન ચાર્જિંગ કરવાનો પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો, પછી લાઈટ નો પ્રોબ્લેમ થઈ ગયો, બધાયનો પ્રોબ્લેમ. એક બળતણનો પ્રોબ્લેમ નથી. અહીંયા ગેસ છે અને બળતણ પણ એટલું છે ને. હા, એનો પ્રોબ્લેમ નથી. પાણીનો પ્રોબ્લેમ નો થાય ના છે તે પાણી હમણાં તો કાલે ભર્યું જ છે બધું. પણ કેમ કે વરસાદ આવે એટલે પછી મોટર ને ચાલુ ન થાય ને બધી રીતે હોય ને, ગામમાં તે ગાડી લઈને જાય ને એટલે થોડો ગારો ચોટે ને એટલે સારું નહીં ની. તો કાંઈ ખાઈ લો બધાને. જય માતાજી, જય કૃષ્ણ ભગવાન, અને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધાય? તો કાંઈ નહીં, પછી મળીએ પાછા નહીં. હા, પછી મળીએ. તલબલ જોવા જઈએ, થોડું ખાઈ લઉં પછી હા શાંતિથી. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 2 અને અમે શાંતિથી બેઠા છે. આજે નવરાશે. સવારના પોરના ગામમાં ગયા હતા, થોડી ઘણી ખરીદી સુશીલાને લગ્ન હાટુન કરવાની હતી, એ કરી લીધી છે. અને અત્યારે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. થોડો તડકો છે, થોડો પવન નથી આજે. હાવ જોઈ શકો છો, કોઈ ડાળી નથી ફરકતી કે આમ ડકતું. આવી રીતના કંઈક થઈ ગયું છે આજે. અને ગરમી પણ ફૂલ થાય છે. તો સુશીલા શું કરે આપણે જોઈએ. અંદર બેઠી છે કે પછી સૂઈ ગઈ છે કે શું કામકાજ કરે અને શું ખરીદી કરીને લાવી એ જોઈએ આપણે અંદર જઈને. શું કરે છે? આવી રીતના કંઈક અમારે વરસાદ આવ્યો ને, જોવો ફ્રેન્ડ, ખરીદી કરીને આવીને એટલે શું કરે જોવો તમે. સુરલો બનાવે છે, અત્યારે. મેં હમણાં સુરલો લઈ લીધો છે 350, લગભગ 350-400 રૂપિયા. તોય તો બીજો સુરલો બનાવે. બોલો કા લગનમાં પહેલા નહીં તો એક દી નું લગન 3 દી હોય અમારે યાર. ગણેશ સ્થાપના દી, લગન ને દી, અને પછી જાન ને દી, જાનમાં જવાનું. ખાઈના લગ્ન છે એટલે હમણાં મેં એને સુરડો બનાવીને લગભગ લઈને આવી છે. ખબર નહીં, મને દેખાડ્યો નથી. એને લીધો ને એ સુરડો મેં આવો લીધો, આવા કલરનો લીધો, એ મને કંઈ કીધું નથી એની. પણ એને લઈ લીધો છે એ મને ખબર છે. કેવો લીધો એ બતાવી તો. હાલ બતાય. હું ખરીદી કરી. એ બાજુ નથી ફેરવવું એટલે એ બાજુ સારું લાગતું નથી. તો બધું મારે આ બધું આમ ને આમ અહીંયા કોઈ પૂતું નથી ને એટલે બધું આમ આમ પડી છે. તો આ પછી કરું ને તો અહીંયા ચૂડલો લીધો, નવી બંગડી લીધી, આ બધું કાઢી મૂક્યું. અને અહીંયા રહેવા દો, આમાં મૂકવા જોઈએ મારે. ને ચૂડલો કરવો તો પણ તમે આવી ગયા.
આ ચૂડલો કઈ રીતના હે જોઈ જોઉં કેવો લાગે છે પાછું કમેન્ટ કરીને કે બહુ મોટો નથી જાજી બંગડી વાળો નથી લો પણ મીડિયમ સાઈઝ બીજી ક્યાં તને ખબર હવે કેટલી લાવી છે કઈ શું કર્યું છે એટલી જ બંગડી આવી તો આટલી જ આવી તે 350 ની બોલો હં કેમ કરવાનું હોય છે ઈ મને નથી ખબર આમ આમ કેવો લાગીશ અને આવડા કેમ જો 350 ની આવી ખાડે સુરડો તે ફક્ત ને આટલો જ તે કેવી લાગે અરે લાગે સારી તે લાગે તે અને બીજું શું પણ લીધું મને આટલી નથી ગમતી તો લઈ લીજે બીજી હજી જો ફ્રેન્ડ એટલી લઈ લીધી ને હજી એમાં પાછા 100 રૂપિયાની નાખવી પડશે તો તે એટલે 500 થઈ રહે મેલ આ એવલા પાટલા ને એટલે મને નથી પસંદ આવી 30% આવી પણ અત્યારે નથી આવી કેવી લાગે આટલી ખારી લાગી હાથે સારી જ લાગે તે હું ખરાબ નહીં લાગે કંઈ સાડી પહેરું તઈ ખબર પડે નથી પહેરવું હમણાં હવે બીજું શું લીધું ઈ પાટલા જ બતાવ્યા તે આ લીધું અને બીજું શું લીધું આ લીધું ગુજરાતી બધી નથી ખરીદી કરી કઈ મેં જાજી બધી નથી કરી પણ આટલાના જ કેટલા થયા છે ને બધું નથી બતાવું કા આ ખોલવું નથી એમને એમ બતાવું પાછું બાર ગિફ્ટ કરવું ના બટર અને આ ફૂલ શું કહેવાય મને એ નથી ખબર પણ મેં લીધું ખરું બુટ્ટી લીધી અહીંયા રૂમાલ લીધી અને ચાંદલા લીધા ફેસ વોશ બીજું શું લીધું બીજું શું હે આને શું કહેવાય શું કહેવાય ને કમેન્ટ કરીને તમે કહેજો નહીં અમને ખબર નથી અમે લઈ આવ્યા છે અને બીજું એટલું તે સારું હાલો પછી પાછા મળીએ આટલાના તે કેટલા પૈસા થઈ ગયા એ શું હે કાંઈ નહીં એને બતાનો લે એને બતાવું હું તો ફેરવી દઉં બધા જોવે કઈ નથી ફ્રેન્ડ એનો મેલું શું કહેવાય શું કહેવાય નથી કેવું સારું તે હાલો હવે પછી પાછા મળીએ નહીં હવે હાલ મૂકી દો મારે બધું ખોળાયું ને તમે આવીને હા મને ખબર જ હતી એટલે મને નહોતું ખોળવું એટલે મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી લઉં અહીંયા અમારા ભગવાન કેટલા બધા બેઠા છે નહીં કેટલા બધા આમ ભગવાન આગળ હું કેવું કરું આવું કરું આવું કરે આવી રીતના તો બોક્સ ફ્રેન્ડ મસ્તીનું મને ગયું હાલો પછી પાછા મળે બોક્સ સારું હોય ને કિંમત હોય એટલે બોક્સ સારું તો આવે મોડું નહીં આવે હાલો પછી મળીએ પાછા નિરાતે